આપણને કે ભાઈ વી વોલ્ટેજ છે ને, વોલ્ટેજ એ ચલે છે આઈ, એટલે કે વિદ્યુત પ્રવાહ કેટલો જઈ રહ્યો છે, વિદ્યુત પ્રવાહ કેટલો જઈ રહ્યો છે એ કોના પર ડિપેન્ડ કરે છે? તો મિત્રો એ ડિપેન્ડ કરે છે આપણે કેટલો વોલ્ટેજ આપ્યો છે. આપણે જેટલો વોલ્ટેજ વધારે આપીશું એટલો વધારે વિદ્યુત પ્રવાહ વહન પામશે. એટલે વી ચલે છે આઈ હતું, જ્યાં આપણે વી બરાબર આર કરેલું અને અહીંયા આપણે આઈ તો હતું જ, એટલે કે વી બરાબર આર આઈ, વી બરાબર આર આઈ અથવા તો વી બરાબર આઈ આર, આ સૂત્ર બનતું હતું આપણું, જેને આપણે કહેતા હતા ઓમનો નિયમ. આ જ છે આપણો ઓમનો નિયમ, બરાબર છે ને. અને આની પરથી આપણે આર નું સૂત્ર પણ સાબિત કરેલું. આર પર લખેલા કે આર બરાબર શું આવશે, તો કે વી છે ને જ્યાં છે ત્યાં ને ત્યાં આવશે અને આઈ આવશે નીચે. એના પરથી આપણે એવું કહી શકીએ કે જો ભાઈ અવરોધનું મૂલ્ય વધારે હોય તો પ્રવાહ થોડોક ઓછો વહેશે, બરાબર ને. અને જો અવરોધ ઓછો હોય તો પ્રવાહ વધારે વહેશે, કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે. આટલી વસ્તુની મિત્રો વાત કરી હતી. અવરોધ કોને કહેવામાં આવે? અવરોધ એટલે